નમસ્કાર, સુપર 6 સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા મહત્વપૂર્ણ મુદ્દાઓની, જેમાં ખાસ તો એ જોવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આજની ઘટનાઓ રહી મહત્વપૂર્ણ। સુપર 6માં આજે વાત કરવી છે લેટેસ્ટ ટેકનોલોજીના લીધે વધતા ઓનલાઈન ફ્રોડની, જેમાં બેફામ બનેલા અસામાજિક તત્વોના આતંકથી લઈને પોલીસ કર્મીઓ સરળતાથી પેટ્રોલિંગ કરી શકે તેના માટે ઊભી કરાયેલી સુવિધાની તમામ મુદ્દાઓની વાત કરવી છે। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। 10 રાજ્યમાં ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગના 2 આરોપીઓ ઝડપાયા છે। ભુજથી ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડના આધારે 55 બેંક ખાતા ખોલાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। બીજા મુદ્દામાં વાત કરીશું મોરબીના જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેનની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી તેની। તો ભાવનગરમાં ક્રિકેટ રમી રહેલા યુવક પર 4 થી 5 ઈસમોએ છરી વડે હુમલો કર્યો છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું અવાવરૂ સ્થળે ડ્રોન દ્વારા પોલીસનું કોમ્બિંગ અને ગુનેગારને પકડવા માટે સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકનો પોલીસ વિભાગમાં સમાવેશ કરાયો, તે પણ આપને બતાવીશું। તો ચોથા મુદ્દામાં ટોલ ટેક્સ બચાવવા માટે એક રોડવેઝની બસે ટોલ કર્મીને કચડવાનો પ્રયાસ કર્યો, તેના પણ દ્રશ્યો બતાવીશું। વિચાર કરો, થોડા રૂપિયા માટે કોઈના જીવ સાથે આ તે કેવી નીતિ, એ પણ તમને બતાવીશું। પાંચમા મુદ્દામાં વાત કરીશું અયોધ્યામાં એક 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યાની યુપી સહિત દિલ્હીના રાજકારણમાં આ મુદ્દાને લઈને ગરમાવો આવ્યો છે। અને અંતમાં મહાકુંભમાં વસંત પંચમીએ યોજાયેલા મહાસ્નાનના દ્રશ્યો પણ બતાવીશું। મૌની અમાવસ્યાની ઘટના બાદ પણ ભક્તોનો ઉત્સાહ થમ્યો નથી।